નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયન કન્ઝ્યુમર પ્રેસમાં આપનું સ્વાગત છે। સમાચાર પર કરીએ નજર। વડોદરાના નટુભાઈ સર્કલ પાસે ઓવરટેક કરવા જેવી નજીવી બાબતે રિક્ષા ચાલકે બાઇક ચાલકને ફટકા વડે માર માર્યો હોવાની ઘટના સામે આવી છે। વડોદરાના નટુભાઈ સર્કલ પાસે વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે। સવારે અહીંયાથી ઓવરટેક કરવા જેવી નજીવી બાબતે રિક્ષા ચાલકે બાઇક ચાલકને ફટકા વડે માર માર્યો હોવાની ઘટના સામે આવી છે। આ ઘટનામાં ઇજાગ્રસ્ત બાઇક ચાલકને ગોત્રી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। જ્યારે ઘટના બાદ ટોળાએ રિક્ષા ચાલકને માર મારી તેની રિક્ષા ઊંધી પાડી દીધી હોવાનું જાણવા મળ્યું છે। ઓવરટેક મામલે બોલાચાલી થવી એક અસામાન્ય બાબત છે। સામાન્ય રીતે રફ ડ્રાઇવિંગને કારણે લોકો કંઈ બોલીને બખેડો ઊભો કરવાનું ટાળે છે, ત્યારે આજે ઓવરટેક કરવા મામલે વડોદરામાં હુમલો કરવાની ઘટના સામે આવી છે। આ ઘટના અંગે પ્રાપ્ત વિગતો અનુસાર સવારે નટુભાઈ સર્કલ તરફથી ચકલી સર્કલ તરફ જવા માટે રિક્ષા ચાલક વિક્રમ ઠાકોર અને બાઇક ચાલક અમરદીપ આસોજ જઈ રહ્યા હતા। દરમિયાન પશાભાઈ પાર્ક સામે બંને વચ્ચે ઓવરટેક કરવા મામલે બોલાચાલી થઈ હતી। બોલાચાલી બાદ સ્થિતિ એ હદે વણસી કે રિક્ષા ચાલકે બાઇક ચાલક ઉપર ફટકા વડે માર મારી હુમલો કર્યો હતો, જેમાં બાઇક ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે। જે બાદ ઇજાગ્રસ્ત બાઇક ચાલકને એમ્બ્યુલન્સ મારફતે ગોત્રી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે। જ્યારે આ ઘટના ટાણે રસ્તા ઉપર લોકોની ભીડ એકત્ર થઈ હતી, જેમાં લોકોએ રિક્ષા ચાલકને મેથી પાક ચખાડ્યો હતો અને તેને પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો। ટોળાએ એટલેથી અટકતા રિક્ષાને સ્થળ ઉપર જ ઊંધી વાળીને પોતાનો આક્રોશ પ્રદર્શિત કર્યો હતો।